બરાબર રેકોર્ડિંગ જોઈ લેવું કે આડું થાય છે કે ઊભું થાય છે પછી ઊભું થઈ જશે ને તો તમને જોવાનું નહીં ગમે બરાબર ભાઈ માનવ થોડું લેસન કરતા રહો યાર થોડુંક લેસન મને બતાવો તો ખરા કારણ કે પેલા લોકો મને પૂછે કે ભાઈ લેસન તમે આપ્યું કેટલું અને શું કર્યું છોકરાઓએ બરાબર આમે પેલા ફીના એક તો ઇસ્યુ ચાલે છે જ હમણાં બરાબર અને હમણાં સેલેરીના ઇસ્યુ ચાલે થોડુંક તમે બરાબર એ ભરો તો સારું ને બધાય બરાબર ચલો કઈ નહીં ગઈકાલે આપણે છેલ્લે આપણે એક સૂત્ર તાર્યું હતું બરાબર સ્થિતિ ઊર્જાનું સૂત્ર યાદ કરી લો સ્થિતિ ઊર્જા બરાબર કોઈ પણ પદાર્થની સ્થિતિ ઊર્જા આપણે લખીએ છીએ શું તો એની માટે લખીએ છીએ આપણે -GMM upon R plus W1 આ છેલ્લે મેં સૂત્ર તાર્યું યાદ આવ્યું તમને ગઈકાલે હલો હવે જો પદાર્થને અનંત અંતરે મોકલવો હોય અનંત અંતરે ધેટ મીન્સ કે જો R બરાબર ઇન્ફાઇનાઇટ લેવામાં આવે તો સ્થિતિ ઊર્જા જો R ઇન્ફાઇનાઇટ R બરાબર જો તમે ઇન્ફાઇનાઇટ મૂકી દો તો શું થશે તો સ્થિતિ ઊર્જા બરાબર તમારી શું થઈ જશે બોલો સ્થિતિ ઊર્જા બરાબર 0 plus W1 that means કે W1 થાય ક્લિયર આટલી વસ્તુ જ્યારે તમે ઇન્ફાઇનાઇટ અંતર માટે વિચારતા હોય R બરાબર ઇન્ફાઇનાઇટ તમે મૂકી દો છો તો છેદની અંદર ઇન્ફાઇનાઇટ થાય છેદની અંદર ઇન્ફાઇનાઇટ થાય તો સ્વાભાવિક વસ્તુ છે કે સ્થિતિ ઊર્જા બરાબર તમારી જોડે W હશે ક્લિયર બોલો છે કોઈ કન્ફ્યુઝન આમાં હવે જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની બહાર ધેટ મીન્સ કે ઇન્ફિનિટી R બરાબર ઇન્ફાઇનાઇટ માટે મોકલવામાં આવે ત્યારે તેની કુલ ઉર્જા દાખલા તરીકે E ઇન્ફાઇનાઇટ જો ગણવા જાઓ તો એ તમારી થશે જોડે 1/2 mvf² પ્લસ W1 ક્લિયર આ કે એની સ્થિતિ ઉર્જા છે અને એની ગતિ ઉર્જા છે કુલ ઉર્જા બરાબર તમને યાદ હોય તો યાદ કરી લો ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા લખતા હતા આપણે કુલ ઉર્જાને આપણે E વડે દર્શાવતા હતા E બરાબર કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી ધેટ મીન્સ કે આપણે જોઈએ છે E ઇન્ફાઇનાઇટ એટલે ઇન્ફાઇનાઇટ આપણે લઈએ બરાબર તો ઇન્ફાઇનાઇટ માટે ગતિ ઉર્જા એ વખતે છે અંતિમ ગતિ ઉર્જા તમારી શું લખાય તો 1/2 mvf² પ્લસ સ્થિતિ ઉર્જા તો સ્થિતિ ઉર્જા તો આપણી જોડે કેટલી હતી W1 આને ઇક્વેશન નંબર આપી દો 2 બરાબર આને ઇક્વેશન આપી દો 1 આને બોલો છે કોઈ કન્ફ્યુઝન આમાં હેલો ઓકે ચલો પણ જ્યારે અંતર પૃથ્વીની સપાટી h ઊંચાઈ પર હોય જ્યારે પદાર્થનું અંતર h ઊંચાઈ પર હોય ઊંચાઈ પર હોય ત્યારે કુલ ઉર્જા બરાબર શું લખાશે એ વખતે અહીંયા આગળ તમારી શરૂઆતની ગતિ ઉર્જા છે 1/2 mv initial² એટલે v initial² પ્લસ હવે જ્યારે તમે શરૂઆત તમે ગણતા હોય એ વખતે તમારી જોડે જે ઊંચાઈ હશે
એ ઊંચાઈ તરીકે તમે લખવા જશો તો માઇનસ અહીંયા આગળ પ્લસ ની જગ્યાએ તમે લખશો માઇનસ જી MEM અપોન આગળ આર થઈ જશે બરાબર RE આટલી વસ્તુ થઈ જશે RE સ્ક્વેર બરાબર આની સ્થિતિ ઊર્જા અને આની ગતિ ઊર્જા બંને બરાબર તો આ ઇક્વેશન નંબર 2 થયું આ ગતિ ઊર્જા છે અને આની સ્થિતિ ઊર્જા છે કુલ ઊર્જા એનો મતલબ કે કુલ ઊર્જા એટલે શું હું લખું છું E RE પ્લસ H માટે બરાબર એ તમારે થશે 1/2 mv ઇનિશિયલ નો સ્ક્વેર માઇનસ g MEM અપોન R આ રીતે લખજો આ ઇક્વેશન 2 થયું તો પેનમાં સહી કરવાનું છે જીવાલે તો એક મિનિટ સહી કરજો ત્યાં સુધી આ જોઈ લો તમે કોઈ લાગતું હોય તમને પ્રશ્ન પૂછી શકો છો એક જ મિનિટ હું સહી કરજો સહી મેં રાત્રે પૂરવાનું કદાચ ભૂલી ગયું એટલે થઈ ગયું જો હવે તમે જ્યારે h ઊંચાઈ પર હો એ વખતે પણ સ્થિતિ ઊર્જા વત્તા ગતિ ઊર્જા થવું જોઈએ ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા આ ગતિ ઊર્જા છે એના સ્થિતિ ઊર્જા કેટલી ઊંચાઈ માટે h સોરી પ્લસ h બરાબર RE પ્લસ આ રીતનું સૂત્ર થવું જોઈએ ક્લિયર કારણ કે મેં અગર ઊંચાઈ શું ઇન્ફાઇનાઇટ લીધી હતી ત્યારે આપણે આ સૂત્ર આવ્યું હતું અને h ઊંચાઈ લીધી ત્યારે આ સૂત્ર લખાય બોલો છે કોઈ કન્ફ્યુઝન આમાં પણ આપણને ઊર્જા સંરક્ષણનો નિયમ શું કહે છે કે ઊર્જા સંરક્ષણના નિયમ મુજબ આ બંને ઊર્જાઓ સમાન થવી જોઈએ શું થવી જોઈએ સમાન થવી જોઈએ તો જ આ વસ્તુ શક્ય બને બરાબર ક્લિયર અહીં પાછી એક ઊર્જા હું લખવાનું ભૂલ્યો +W1 આ ઇક્વેશન નંબર 2 થયું બરાબર તો h ઊંચાઈ માટે અને ઇન્ફાઇનાઇટ ઊંચાઈ માટે આ બંને ઊર્જાઓ સમાન થવી જોઈએ તો અહીંયા તમે લખશો ઇક્વેશન 1 ઊર્જા સંરક્ષણના નિયમ મુજબ ઊર્જા સંરક્ષણના નિયમ મુજબ તમે આ બંનેને સરખાવો તો E ઇન્ફાઇનાઇટ is equal to E RE plus H થવું જોઈએ ક્લિયર તો આનો મતલબ સાફ થયો કે આ W તો કેન્સલ આઉટ થઈ જાય તો એનો મતલબ એ થયો અહીંયા આગળથી ધેટ મીન્સ આપણી જોડે શું લખાશે તો 1/2 mv initial square minus g MEM upon RE plus H is equal to is greater or equal to બરાબર greater or equal to 1/2 mvf square equal to લખો ચલો પહેલા હવે સમજાવો કે જે આ બાજુનું જે મૂલ્ય છે 1/2 mv square એ પોઝિટિવ છે અને પોઝિટિવ છે એનો મતલબ શું થયો બરાબર અહીં 1/2 mvf નો સ્ક્વેર is greater than 0 છે માટે આ પણ 1/2 mv initial નો સ્ક્વેર minus g MEM upon RE plus H is also must be equal to greater or equal to 0 થવું જોઈએ હેલો greater than 0 થવું જોઈએ ચલો પહેલા greater than 0 લઈએ પણ મારે નિષ્ક્રમણ વેગ એટલે લઘુત્તમ વેગ શોધવો છે જે લઘુત્તમ વેગથી હું પૃથ્વીના ક્ષેત્રની બહાર નીકળી શકું બરાબર તો લઘુત્તમ વેગ ક્ષેત્ર લઘુત્તમ વેગ મેળવવા માટે મારે શું કરવું પડશે ઇક્વલ ટુ અહીંયા લખવું પડશે સમજ પડે છે હેલો આ સંહતિ ખબર પડી તમને મેથની સંહતિ જેવું છે જો અહીંયા આ ઇક્વેશન આવ્યું આપણી જોડે આનો મતલબ એ થયો કે આનું મૂલ્ય હંમેશા પોઝિટિવ છે તો ધેટ મીન્સ કે આનો બાદબાકી હંમેશા 0 કરતા અથવા તો 0 જેટલી હોવી જોઈએ જ્યારે લઘુત્તમ મૂલ્ય લઈશ ત્યારે હું 0 લઈ લઈશ હેલો ખ્યાલ આવ્યો ઓકે ચલો ધેટ મીન્સ કે અહીંયા આગળ હું આને આ રીતે પણ લખી શકું 1/2 mv initial square is equal to મેં equal to આવે લીધું છે અહીંયા આગળ અને હું પેલી બાજુ લઈ જઉં છું
GMEM upon RE plus H. ક્લિયર? બંને સાઈડથી મેં mm કટ કરી નાખ્યું. That means VI square is equal to twice GME upon RE plus H. આ સૂત્ર આપણને મળે. બોલો. ક્લિયર? તો આના પરથી હું ફાઇનલ ઇક્વેશન બનાવું છું. VI is equal to શું લખાશે? under root twice GME upon RE plus H. આપણને આ સૂત્ર મળ્યું. હવે જો તમે h બરાબર 0 લો, દાખલા તરીકે તમે પૃથ્વીની સપાટી પર છો તો આપણી જોડે જે v મળશે, vs cap બરાબર is equal to તમારે લખાશે twice GME upon RE થાય. એનો મતલબ એ થયો કે પૃથ્વીની સપાટી પરથી જ્યારે તમારે ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની બળ જોવું હોય તો તમારે આટલી ઝડપ આપવી જોઈએ અને આનું મૂલ્ય તમે તારવી શકો છો. તો આનું મૂલ્ય અહીંયાથી તમે લેવા જાઓ, આ જે થાય એ ઝડપને નિષ્ક્રમણ ઝડપ કહેવાય. Therefore નિષ્ક્રમણ વેગ vs cap બરાબર e is equal to s cap એટલે છટકી જવું બરાબર is equal to લખાશે twice GME upon RE. હું અહીંયા આગળ શું કરું છું? RE વડે ગુણું છું અને RE વડે ભાગી નાખું. તો આ થઈ જશે RE સ્ક્વેર twice GME RE સ્ક્વેર into RE. હવે તમે જાણો છો GME upon RE that means શું લખાય? બોલો. twice GRE લખાશે VE બરાબર. હવે હમણાં જ મેં તમને સમજાવ્યું કે જો તમે આ બધાનું મૂલ્ય મૂકી દો તો તમને આનો મતલબ થશે એનો વેગ મળી જશે તમને. જો 2 ગુણ્યા 9.8 ગુણ્યા 6400 કિલોમીટર એટલે અહીંયા આગળ તમે લખશો into 10⁵ એટલે 10⁵5 થઈ જશે બરાબર. ચલો આવાનું કેલ્ક્યુલેશન આપણે કરીએ. તો અહીં 4 હું કરી દઉં છું 4 એટલે ગુણ્યા અહીં 2 રહેશે બાર બરાબર. આ કટ કરીએ એટલે અને અહીંયા આગળ એક બિંદુ આપણે કટ કરી નાખીએ બરાબર. તો 98 ગુણ્યા 2 ગુણ્યા 64 બરાબર તમારી જોડે આવશે 12544 આ રૂટની અંદર. હવે એનું રૂટ કાઢો એટલે તમારી જોડે આવશે 112 ગુણ્યા 10⁵ મીટર પર સેકન્ડ. હું આને આમ પણ લખી શકું 11.2 ગુણ્યા 10⁵ મીટર પર સેકન્ડ અને આને હું કિલોમીટર પર સેકન્ડમાં ફેરવું તો આ થઈ જશે કિલોમીટર પર સેકન્ડ. એનો મતલબ એ થયો કે પૃથ્વીની સપાટી માટે તમે આટલી ઝડપ રાખો બરાબર. આટલી ઝડપ રાખશો 11.2 કિલોમીટર પર સેકન્ડની ઝડપથી કોઈ પણ પદાર્થને મૂકશો તો એ શું થશે? પૃથ્વીના ક્ષેત્રની ગુરુત્વાકર્ષણની બાજુ રહેશે એટલે કે એક્સેપ્ટ વેલોસિટી પૃથ્વી નિષ્ક્રમણ ઝડપ તમારી કેટલી લખાય? 11.2. હવે ચોપડીની અંદર તમને ચંદ્ર માટે પણ આપેલી છે તો ચંદ્ર માટે પણ આપણે કેલ્ક્યુલેશન કરીએ. સમજ પડે છે ને આ બધી? હલો, આ બધાની અંદરથી સૌથી અગત્યનું આ સૂત્ર છે. હું આ ધ્યાન રાખજો. સૂત્ર આપણે તાર્યું એમાં આ જે કોન્સેપ્ટ છે એ પણ તમારા માઇન્ડમાં હોવો જોઈએ કે આ વેલ્યુ પોઝિટિવ થાય. આ વેલ્યુ પોઝિટિવ છે એનો મતલબ કે આ બંનેનો તફાવત પણ પોઝિટિવ આવવો જોઈએ. આ બંનેનો તફાવત પોઝિટિવ આવ્યો બરાબર એટલે ગ્રેટર ધેન 0 લખ્યું. પણ મારે લઘુત્તમ મૂલ્ય શોધવું છે તો લઘુત્તમ મૂલ્ય જ્યારે હોય તો આ ગ્રેટર ધેન ની નિશાની હોય ઇક્વલ ટુ માં કન્વર્ટ કરવી પડે અને આ જે પદ હતું માઈનસ વાળું પેલી બાજુ લઈ ગયો અને એનું થઈ ગયું પ્લસ. સમજ પડી? અને આ જે પ્લસ વેલ્યુ છે એના પરથી અમે સૂત્ર તાર્યું. આમાં કોઈ પણ જગ્યાએ તમને લાગતું હોય કે હા પછી મેં આગળ શું કર્યું છે? આરે આરે વડે ગુણ્યા થઈને ભાગ્યા છે, અહીં સ્ક્વેર કર્યો, આનું મૂલ્ય થયું ગુરુત્વ પ્રવેગ g, અહીં આરી થશે. આનો મતલબ એ થયો કે જે તે ગ્રહનો ગુરુત્વ પ્રવેગ ગુણ્યાની ત્રિજ્યા અને ગુણ્યા 2 ને એનું રૂટ કાઢશો તો તમને શું મળશે? એનું નિષ્ક્રમણ ઝડપ મળશે. નિષ્ક્રમણ ઝડપ બોલાય આમ તો બરાબર. વેગ પણ તમે કહી શકો છો બરાબર કારણ કે એને ઝડપ સોરી વેગ નહીં અહીં ઝડપ આવશે. મારી ભૂલ. ચોપડીમાં પહેલા નિષ્ક્રમણ વેગ આવતું તો એ નિષ્ક્રમણ ઝડપ લખતો. ઝડપથી જ આવશે કારણ કે એક જ દિશામાં જાય ને એટલે એને અદિશ તરીકે લઈએ બરાબર. બોલો, છે કોઈ કન્ફ્યુઝન આમાં? તો ચંદ્ર માટે આપણે જોઈએ બરાબર. આ સમીકરણમાં ચંદ્રની સપાટી પરથી ફેંકેલા પદાર્થ માટે પણ લાગુ પડે છે. જ્યાં g ચંદ્રની સપાટી પરનો ગુરુત્વ પ્રવેગ અને re ને સ્થાને ચંદ્રની ત્રિજ્યા મુકાય છે
આ બંનેની અંદર માટે તમે મેળવશો ત્યારે તમારી જો ઝડપ આવી જશે 2.3 કિલોમીટર પર સેકન્ડ. આ ચંદ્ર માટે વી મૂન માટે એસ્કેપ વેલોસિટી જે મળે છે આપણને એ કઈ મળે છે ચંદ્ર માટે આપણને કઈ મળે છે તો 2.3 into 2.3 કિલોમીટર પર સેકન્ડ મળે. આનો મતલબ એ થયો કે અહીંયા આગળ ત્યાં આગળ વાતાવરણની અંદર જેટલા બી કણો છે આરામથી છટકી શકે છે કારણ કે નોર્મલ જે ત્યાંની ઝડપ છે એ નોર્મલ ઝડપ વી નોર્મલ ત્યાંના અણુઓ છે તેની વી નોર્મલ જે છે ઇઝ ગ્રેટર ધેન વી હોવાથી ત્યાં વાતાવરણની અંદર ઘટકો રહેતા નથી એટલે ઓક્સિજનનો છે હાઇડ્રોજન છે નાઇટ્રોજન જે બધા ઘટકો છે એ બધાની ઝડપ એની વી કરતા વધારે છે અને એસ્કેપ વેલોસિટી કરતા એની નોર્મલ ઝડપ વધારે છે માટે ત્યાં આગળ વાતાવરણ હોતું નથી. આ પ્રશ્ન તમને પૂછાય કોઈ ચંદ્ર પર વાતાવરણ કેમ નથી પૃથ્વી પર વાતાવરણ કેમ છે કારણ કે પૃથ્વી પર જે નોર્મલ ઝડપ છે વાયુઓની ઘટક કણોની જે વાતાવરણના ઘટક કણો છે એની નોર્મલ ઝડપ કરતા વી વધારે છે જ્યારે અહીંયા આગળ કેવું છે નોર્મલ ઝડપ અણુઓની જે છે વાતાવરણના અણુઓની ઝડપ નોર્મલ ઝડપ એ એસ્કેપ ઝડપ કરતા વધારે છે એટલે સ્વાભાવિક કે છટકી જાય માટે ત્યાં આગળ વાતાવરણ બનતું નથી. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આ પૂછાય છે ધ્યાન રાખજો. ચલો ચંદ્ર માટે નિષ્ક્રમણ ઝડપ 2.3 કિલોમીટર પર સેકન્ડ મળે છે જે પૃથ્વીના મૂલ્યના લગભગ 5મા ભાગનું છે. આ જ કારણથી ચંદ્રને વાતાવરણ નથી. વાયુના અણુઓ ચંદ્રની સપાટી પર રચાય તો પણ ચંદ્રના ગુરુત્વાકર્ષણમાંથી તે છટકી જાય છે કારણ કે એમની નોર્મલ ઝડપ એ વી કરતા વધારે છે માટે આરામથી છટકી જવાના. સમજ પડી? હેલો બોલો છે કોઈ કન્ફ્યુઝન આમાં? ઓકે ચલો હવે એક દાખલો છે આપણે જોઈએ અને એના પરથી આગળ વધીએ. ચલો પ્રશ્ન તમને કોઈ પૂછે તો હવે એનો જવાબ તમે આપી શકશો કે ભાઈ ચંદ્ર પર વાતાવરણ કેમ નથી કારણ કે તેની નોર્મલ જે રેગ્યુલર ઝડપ જે હોય છે એ ઝડપ નિષ્ક્રમણ ઝડપ કરતા ઘણી વધારે છે માટે સ્વાભાવિક આરામથી છટકી જાય અને માટે તેનું ગુરુત્વાકર્ષણ બળ જ ઓછું છે. એનો આધાર કોની પર છે તો ગુરુત્વ પ્રવેગ પર એક આધાર છે અને તેની ત્રિજ્યા પર. તો ગુરુત્વ પ્રવેગ ત્યાં ઓછો છે પૃથ્વીનો છઠ્ઠો ભાગનો છે ગુરુત્વ પ્રવેગ અને ત્રિજ્યા પણ એના કરતા નાની છે તો સ્વાભાવિક આનું મૂલ્ય તમારે કેટલું આવ્યું 2.3 કિલોમીટર પર સેકન્ડ જેટલું આવ્યું અને એ ઝડપ એના નોર્મલ ઝડપ કરતા ઓછી છે ઘણી ઓછી છે માટે તે આગળ વાતાવરણ બનતું નથી માટે ચંદ્ર પર વાતાવરણ નથી. બરાબર? હા કોઈક રીતે ત્યાં ગુરુત્વાકર્ષણ બળ વધે તો એને જકડી શકે ને તો ત્યાં વાતાવરણ બને બાકી વાતાવરણ બને એવું શક્ય નથી. એક વૈજ્ઞાનિકે પહેલા એકવાર શોધ કરી ત્યારે કીધું જો ચંદ્રની સપાટી પર આપણે સંપૂર્ણ રીતે લીલ પાથરી દેવામાં આવે અથવા તો એની પર કોઈ સ્તર બનાવવામાં આવે જેથી કરીને એનું દળમાં ફેરફાર થાય અને દળમાં ફેરફાર થાય તો ગુરુત્વાકર્ષણ એની અંદર ફેરફાર થાય એના કારણે થોડું ઘણું વાતાવરણ ત્યાં આવે અને પછી ત્યાં લીલી વનસ્પતિ કે એવું કંઈક રાખવામાં આવે તો વાતાવરણ ભવિષ્યમાં કદાચ આ કોન્સેપ્ટથી પણ ત્યાં કંઈક બની શકે તો ભવિષ્યમાં કદાચ આપણે ત્યાં પૃથ્વી પર જગ્યા ઓછી પડે તો લોકો ચંદ્ર પર પણ રહેવા દે એવું પણ આપણે વિચારી શકીએ. બરાબર? ચલો જો કે ત્યાં વાતાવરણ આવે તો જ બધું શક્ય બને કારણ કે આપણો ગ્રહ છે માટે ત્યાં આગળ રાત દિવસ અને એક જ સાઈડ આપણે જોઈ શકીએ છીએ તો કદાચ એવું બી બને કે એક સાઈડ પણ આપણે રહી શકીએ. આ તો ભવિષ્યની વાત છે. બરાબર? તમારાથી કોઈ સારો વૈજ્ઞાનિક બને એવું વિચારે કે ભાઈ ચલો ચંદ્રને મારે પૃથ્વી જેવું બનાવી દેવું છે તો શક્ય બને. બરાબર? જો કે આપણા કરતા અમેરિકા છે રશિયા છે એ લોકો ઘણા બધા આગળ છે. બરાબર? એ લોકો એવું વિચારી શકે છે. બરાબર? ચલો આપણે જઈએ આગળ. હવે શું કહે છે ઉદાહરણ નંબર છે આપણી જોડે ઉદાહરણ 8.4. બરાબર? ચલો આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ ત્રિજ્યાના બે નિયમિત ઘન ગોળાઓ ના દળ m અને 4m છે. એ આકૃતિ લઈ લઈએ આપણે. પહેલાનું દળ તમને આપ્યું m એની ત્રિજ્યા આપેલી તમને r. ચલો એનાથી 6r અંતરે. બરાબર? 6r અંતર એક બીજો પણ r ત્રિજ્યાનો જ ગોળો છે. થોડુંક તમારા માઇન્ડમાં એવું પણ થતું હશે કે r ત્રિજ્યાનો જ ગોળો હોય ત્રિજ્યા બંને માટે કેવી છે સમાન છે એવું તમે કહી શકો. આ ત્રિજ્યા બંને માટે સમાન પણ એનું દળ છે 4m તો એવું પણ બને. બરાબર?
કોઈ ધાતુ હલકી હોય ને કોઈ ધાતુ ભારે, બંનેના ગોળા તમે સમાન ત્રિજ્યાના લો પણ બંનેની ઘનતામાં ફરક હોય તો સ્વાભાવિક વસ્તુ કે દળમાં ફરક પડે. બરાબર. ચલો હવે અહીંયા આગળ તમને બે કેન્દ્ર આપેલા છે. આનું કેન્દ્ર O છે અને આનું કેન્દ્ર O ડેશ લઈ લો. ચલો ક્લિયર. અહીં C આપેલું છે તો C લઈ લો. ચલો C. બરાબર. ચલો હવે શું કહે છે, m દળના ગોળાની સપાટી પરથી સ્મોલ m દળનો એક પદાર્થ સીધો બીજા ગોળાના કેન્દ્ર તરફ ફેંકવામાં આવે. એ ગોળાને આ તરફ ફેંકવામાં આવે. દાખલા તરીકે m દળનો પદાર્થ છે આ તરફ ફેંકી રહ્યા છે અને એની ઝડપ તમને ધારો કે v આપેલી છે. બરાબર. આ પદાર્થ બીજા ગોળાની સપાટી પર પહોંચે તે માટે જરૂરી લઘુત્તમ ઝડપનું સૂત્ર તારો. હમણાં જે આપણે લઘુત્તમ ઝડપ લીધું ને એવી રીતે અહીંયા આગળ તમારે લઘુત્તમ ઝડપ બરાબર શું એ તમારે શોધવું છે. બરાબર. તો સૌથી પહેલા પેલું અહીંયા આગળથી જ્યારે કોઈ પદાર્થને તમે આમ ફેંકો આપો ત્યારે કોઈક એક એવું બિંદુ મળશે કે જે જગ્યાએ ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય શૂન્ય થાય. તો પહેલા પેલું તમારે તટસ્થ બિંદુ શોધવું પડશે. તટસ્થ બિંદુ શોધ્યા પછી તમે ઉર્જાઓનું કમ્પેરિઝન કરો અને ઉર્જા સંરક્ષણના નિયમનો ઉપયોગ કરો અને પછી આ રીતે તમે સૂત્ર તારવી શકો છો. બરાબર. તો સૌથી પહેલા પેલું આપણે શોધીશું કયું? તટસ્થ બિંદુ. બરાબર. ચલો તો ધારો કે આપણે એવું ધારી લઈએ કે ધારો કે m દળના ગોળાથી સ્મોલ r અંતરે બંને ગોળાઓ વડે લાગતા ગુરુત્વાકર્ષણ બળ સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશાના એટલે કે તટસ્થ બિંદુ છે. બરાબર. આ અંતરે આપણને તટસ્થ બિંદુ મળે. દાખલા તરીકે હું આને r અંતર લઈ લઉં છું. અહીંયા આગળથી આ r અંતર. બરાબર. ચલો આ અંતર કેટલું થાય? હવે આ અંતર r થયું તો આ અંતર કેટલું થાય બોલો તો? માનવ પરિણામ બીજું અંતર કેટલું થાય બોલો? પેલું મેં અંતર r ધાર્યું. દેખાય છે ને કમ્પ્લીટ કે નથી દેખાતું? બોલો. કોઈ તકલીફ હોય તો કહો મને. નથી દેખાતું? અરે બિલકુલ નહીં દેખાતું. પાછવાને શું થયું? થોડું પ્રોબ્લેમ તો આવે છે જ. કદાચ થોડુંક ત્યાં નેટવર્કનું કંઈક ઇસ્યુ થતો હોય. બાકીના બધાને એવું દેખાય છે? પરિણામ, માનસી, પ્રિયાંશી, તમને બધાને કેવું દેખાય છે? દેખાય છે એવું સારું દેખાય છે કે ઝાખું દેખાય છે? ઝાખું જ દેખાય છે. હવે શું કરીશું બોલો? મારે તો અહીંયા આગળથી બધું કમ્પ્લીટ જ જાય છે. મને કોઈ રેડ સિગ્નલ કેવું દેખાતું નથી. બરાબર. તો એકાદ 2 મિનિટ રાહ જોઈ લો. જો કદાચ મે બી આવી જાય. બરાબર. જોઈ લો રાહ જોઈ લો. બરાબર. એકાદ મિનિટ જોઈએ. એવું થાય છે તો હવે એ તો સારું એની અંદર તો હું શું કરી શકીશ કે હવે. બરાબર. ઓકે. હવે પેલું મેં અંતર r ધાર્યું અને પેલું કેટલું અંતર થાય બોલો? એ તો આમ કહી તો શકાય ને વર્બલી. ચોપડી ખોલો. ચોપડીમાં તમને અંદાજ આવશે. ઉદાહરણ નંબર 8.4 જુઓ. તો આ અંતર શું લખાય? આ ટોટલ અંતર 6r હતું. એમાંથી r નીકળી ગયું તો આ તમારું થાય 6r - r. આ રીતે થશે. બોલો ખ્યાલ આવ્યો હવે? ઓકે. તો એનો મતલબ એ થયો કે અહીંયા આગળ બંને સાઈડે ગુરુત્વાકર્ષણ બળ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં થાય. તો એનો મતલબ થયો કે Fm = F4m થાય. એનો મતલબ કે Fm બરાબર આ બે વચ્ચેનું દળ આપણે આ બંને વચ્ચેનું આપણે બળ શોધવા જઈએ તો અહીંયા આગળ તમે લખશો Gmm upon આ બંને વચ્ચેનું અંતર થયું r² = અહીંયા આવશે G 4m × m
આ 4m અને આ m ની વાત કરીએ છીએ આપણે દળની, અને આ બંને વચ્ચેનું અંતર તો 6r - r નો વર્ગ. તો અહીંયાથી જો mm તો કટ થઈ ગયા, g કટ થઈ ગયો, આ 4 રહ્યો. તો આ તમે અહીંયા આગળ લઈ જશો એટલે 6r - r નો વર્ગ is equal to 4r². therefore અહીંયા આગળ બંને બાજુથી વર્ગ કાઢી લઈએ, વર્ગમૂળ લઈએ તો 6r - r is equal to 2r થાય. therefore 6r is equal to 3r થઈ જશે. આ પેલી બાજુ જાય એટલે 2 ને 3r થઈ ગયા. that means r is equal to લખાય 2r. એનો મતલબ એ થયો કે 2r, r બરાબર તમારું અંતર આવ્યું 2r. ક્લિયર આટલી વસ્તુ? બોલો, આટલી સમજ પડે આપણને? તમે ચોપડી ખોલો અને ચોપડીમાં તમને અંદાજ આવશે, જોઈ લો છો. પહેલું તમને મળશે કયું? 6r. અથવા તો તમે 2 પ્લસ ઓર માઇનસ કરવા જશો તો તમને જોડે એક માઇનસ વેલ્યુ પણ મળશે, પણ માઇનસ વેલ્યુ આપણે ધ્યાનમાં લેતા નથી. જ્યારે તમે આનું વર્ગમૂળ કાઢશો તો અહીંયા આગળ આની વેલ્યુ જે આવશે તમારી જોડે કેવી આવશે? પ્લસ ઓર માઇનસ 2r. પ્લસ ઓર માઇનસ 2r લખશો તો પહેલા જો તમે પ્લસ લો છો 2r તો આ 3 આવશે, અને માઇનસ લો છો તો માઇનસ 6r આવશે. આ પહેલી કન્ડિશન એક આવશે. અને જો તમે માઇનસ લો 6r - 2 is equal to -2r. that means કે અહીંયા આગળ થઈ જશે 6r is equal to અહીંયા આગળ આવશે -r. therefore r is equal to -6r. અને આ પોસિબલ નથી, એટલે આને ધ્યાનમાં લેવાનું નથી. આપણે ફક્ત આને મૂલ્ય ધ્યાનમાં લઈશું. બોલો, સમજ પડી? આ ઓકે. હવે તમારે m દળની સપાટી માટે, m દળ માટે યાંત્રિક ઉર્જા જો ગણવા જઈએ આપણે, યાંત્રિક ઉર્જા. હવે યાંત્રિક ઉર્જા એટલે કુલ ઉર્જા તમારી. કુલ ઉર્જા બરાબર આપણે લખીએ છીએ ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. બરાબર? ક્લિયર આટલી વસ્તુ? બોલો, યાદ છે ને? તો ગતિ ઉર્જા જોડે કેટલી? પહેલા પેલી E ઇનિશિયલ જે લખીએ એટલે 1/2 mv². પહેલું સૂત્ર થઈ ગયું. આ 1/2 mv² મળશે આપણને -gmm upon r. આ બે વસ્તુ તમને ખ્યાલ પડશે કે ભાઈ આની સપાટી પર જ્યારે હોય તો આની ત્રિજ્યા તમારી જોડે r છે, આની જોડે એનો વેગ તમે આપ્યો 1/2 mv², તો એ લખ્યો 1/2 mv². પણ હવે આના અનુસંધાનમાં આ 4r અને અહીંયા આગળ આ દળ, તો 4r આ દળ સ્મોલ m અને બંને વચ્ચેનું અંતર આપણે લેવાનું છે. તો અહીંયા આગળ તમારે એની સ્થિતિ ઉર્જા ગણવાની હોય માટે લખશો તમે -g4mm. હવે છેદની અંદર, હવે અંતર કેટલું લેવાય મારે? જો આટલેથી આટલું અંતર તમારું આવ્યું 2r, આટલેથી આટલું અંતર 2r. ટોટલ આ બે વચ્ચેનું અંતર કેટલું હતું? હેલો, ટોટલ અંતર કેટલું હતું આપણી જોડે? બોલો, ટોટલ અંતર કેટલું હતું? અહીંયા આગળ ટોટલ અંતર 6r હતું. હવે એમાંથી આ 2r તમે બાદ કરો છો, પણ જ્યારે તમે 2r બાદ કરો છો તો સાથે સાથે એ પણ વિચારો કે આટલેથી આટલું અંતર તમારું r હતું. r અંતર બરાબર એ બાદ કરી દઈએ એટલે આટલેથી આટલું અંતર તમારું r થયું. તો આટલું અંતર તમારું અહીંયા આગળથી ગણવા જશો એટલે શું થશે? 6r - r ખાલી રહેશે, એટલે કે that means લખાશે 5r. આ સમજ પડી તમને? તો આપણું સૂત્ર જે બનશે એ અહીંયા આગળ આ રીતનું બનશે 4gme upon 5r. આ રીતના સૂત્ર બનશે. એને ઇક્વેશન નંબર 1 આપો. ચલો, આને ઇક્વેશન 1 આપી દીધા, આને 2 આપો. ચલો, સમજ પડી? આ હેલો, અને છેદમાં 5r આયા, સમજ પડી તમને? હેલો, છેદની અંદર 5r કઈ રીતે આવે? હે, ફરી બોલ. બિલકુલ નથી દેખાતું. સારું, ચલો તો પછી હું આટલે જ રાખું છું. બરાબર? આ તમને આ દાખલો એકલો ગણી દેવું. ચલો, અને પછી તમને હું રેકોર્ડિંગ મોકલી આલીશ. બરાબર? જોઈએ છે પછી. બરાબર? દાખલો એકલો ગણી તમને બતાવી દઉં. ચલો.
અવાજ આવે છે મારો? તો પછી યાર અવાજ આવે છે તો પછી પિક્ચર કેમ દેખાતું નથી? બધું કઈ તો ક્લિયર જ છે માનવ. બોલ, તું કહેતો હોય તો અહીંયા આગળ એ બતાવું તને આમ કેમેરો ઉપર. જો અહીંયા આગળથી હું તમને એવું લાગતું હોય તો જો અહીં બિલકુલ આપેલું છે, રેડ સિગ્નલ બિલકુલ દેખાય છે, કશું જ દેખાતું નહીં મને. બધું નેટ મારું કમ્પ્લીટ છે. બરાબર, પછી સારું કેમ એવું થાય છે? કઈ નહીં, ચલો હવે હું તમને શું કહું, તમે ચોપડી ખોલો, એની અંદર ઇક્વેશન નંબર તમને આપેલું છે. જુઓ, તમને એવું લખેલું છે, જો એમની સપાટી પર યાંત્રિક ઉર્જા, એમાં નીચે 5R આપેલા છે. જો છેલ્લું ઇક્વેશન 4Gmm અપોન આ જે સૂત્ર ખરું ને એ જોઈ લો. આ સૂત્ર બરાબર, એમાં નીચે 5R શા માટે આવે છે? તો અહીંયા આગળ તમે જોઈ શકશો કે ટોટલ અંતર એનું 6R હતું. બરાબર, અહીં આ કેન્દ્રથી આ કેન્દ્ર સુધીનું અંતર 6R હતું. હવે આ કેન્દ્રથી અહીંયા આગળનું અંતર R આપણે ધાર્યું, પણ R બરાબર 2R. પણ આ 2R માંથી R તમે એક તમારો ત્રિજ્યાવાળો બહાર કાઢી નાખો એટલે આ સપાટીથી આનું અંતર થઈ જશે તમારું કેટલું? R એટલું જ રહેશે. તો ટોટલ અંતર જે તમારું હતું 6R, એમાંથી ખાલી તમે R બાદ કરો તો ધેટ મીન્સ કે તમારી પાસે 5R. આ રીતે 5R થયો. હવે તમે તટસ્થ બિંદુ પાસે તમે યાંત્રિક ઉર્જા વિચારો. તટસ્થ બિંદુ પાસે યાંત્રિક ઉર્જા, તટસ્થ બિંદુ પાસે તમને ખ્યાલ છે કે એ જગ્યાએ v બરાબર 0 લેવાય, અને એ વખતે યાંત્રિક ઉર્જા En બરાબર એ વખતે લખશો તમે -Gmm અપોન, હવે અહીંયા આગળથી તમારી જોડે કેન્દ્રથી અંતર થશે એટલે કે આ અંતરથી અહીંથી તમે ગણો છો માટે આ અંતર તમારું 2R લખાશે. તો એ તમારું અંતર થશે 2R માઈનસ બીજાની અંદર તમારી જોડે થશે એ -4Gmm અપોન 4R. આટલેથી હવે અંતર તમારું થઈ જશે 4R. આની માટે ક્લિયર આટલી વસ્તુ? ચલો, તો હવે અહીંયા આગળથી જો આ 4 4 તમારા કેન્સલ થયા. That means -Gmm upon 2R માઇનસ હું 2 વડે ગુણીશ, 2 વડે ભાગું તો 2Gmm upon 2R. આ બંને 2R કોમન થઈ જાય તો 2 ને 1 3 એટલે -3Gmm upon 2R. આ સૂત્ર બને En બરાબર. આને ઇક્વેશન નંબર આપો 3. ઇક્વેશન 3 અને 2 2 અને 3 ને તમારે સરખાવવાના છે કે ઊર્જા સંરક્ષણના નિયમ મુજબ તમે લો છો. બરાબર, તો હવે અહીંયા આગળ ઇક્વેશન 2 અને 3 પરથી ઇક્વેશન 2 અને 3 ને સરખાવતા શા માટે? ઊર્જા સંરક્ષણ ના નિયમ મુજબ આવું લઈશું આપણે, ઊર્જા સંરક્ષણના નિયમ મુજબ. ચલો, તો અહીંયા આગળ તમારી જોડે હશે 1/2 mv² માઈનસ Gmm upon R minus 4Gmm upon 5R is equal to, અહીંયા આગળ તમારી જોડે હશે -3Gmm upon 2R. ચલો, હવે અહીંયા આગળ જો બધામાં એક m કોમન છે, કટ કરી નાખો. બરાબર, m કોમન છે, કટ. અહીંયા હશે v²/2 minus Gm upon R minus 4Gm upon 5R is equal to -3Gm upon 2R. હવે જુઓ અહીંયા આગળ 5 વડે ગુણીશ ને 5 વડે ભાગું, 5 ને 4 9 એટલે v²/2 minus 9Gm કરો અહીંયા Gm upon 5R is equal to -3Gm upon 2R. આને હું પેલી બાજુ લઈ જાઉં છું તો અહીંયા આગળ થઈ જશે 9Gm upon 5R minus 3Gm upon 2R. બરાબર, ચલો, તો 10 લસા લઈ લઈએ છીએ આપણે 10R. તો અહીં 2 વડે ગુણશું એટલે 18Gm માઈનસ અહીં 3 વડે એટલે 15Gm. ક્લિયર? ચલો, તો અહીંયા આગળ તમારી જોડે આવી જશે 3Gm by 10R
એટલે v સ્ક્વેર બાય 2 2 ને અહીંથી કટ કરશો એટલે અહીં 5 આવી જશે that means v square is equal to 3gm upon 5r that means v is equal to 3gm upon 5r આ તમારી લઘુત્તમ ઝડપ થઈ આટલી લઘુત્તમ ઝડપ વડે ફેંકશો તો ત્યાં આગળ એ પહોંચી શકશે બરાબર બોલો સમજ પડી હેલો માનવ માનસી ઓકે ચલો વાંધો નહીં ચલો આજનો હું અહીંયા આગળથી અહીં પીરિયડ હું પૂરો કરું છું બરાબર બરાબર ચલો આટલું જ આજે રાખીએ ઓકે ચલો મળીએ કાલે બરાબર ઓકે ચલો